बुद्धितमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अनुभूति प्रकाश 8मो अध्याय कौशेतकी उपनिषद। છેલ્લે પ્રશ્ન થયો કે ભાઈ આત્મજ્ઞાન થવાથી શું ફેર પડે છે, આત્મજ્ઞાનનો એવો શું પ્રભાવ છે, શું ફેર છે જ્ઞાની અને અજ્ઞાનીની અંદર? આવો પ્રશ્ન કેમ થયો? બી એવું હોય કદાચ કે જેમ જગતના વિષયોને આપણે જાણતા હોઈએ કે ના જાણતા હોઈએ, મને ચાઇનીઝ ભાષા ના આવડતી હોય તો ચાઇનીઝ ભાષા એનું અજ્ઞાન મને છે, અને બીજી વ્યક્તિને એ ભાષા આવડતી હોય તો એ ચાઇનીઝ ભાષાનું જ્ઞાન ધરાવે છે. તો બંનેમાં શું તફાવત છે? ભાઈ સ્પષ્ટ તફાવત છે કે ભાઈ એ બધો વ્યવહાર કરી શકે છે ભાષામાં, જેને જ્ઞાન નથી એ નથી કરી શકતો. એટલે હવે એ જે વિષય છે જ્ઞાનનો એ પોતાના કરતાં ભિન્ન છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીમાં વિશેષતા છે કે ભાઈ એકને ચાઇનીઝ ભાષાનું જ્ઞાન છે અને બીજાને ચાઇનીઝ ભાષાનું જ્ઞાન નથી. એટલે ચાઇનીઝ ભાષા પોતે એવી છે કે કોઈક એને ઈચ્છે તો એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, અને નહીંતર એ અજ્ઞાનનો વિષય બની શકે છે. તો આપણે સમજવાનું છે કે આત્મા આવો વિષય નથી. આત્મા કોઈના માટે જ્ઞાનનો વિષય હોય અને આત્મા કોઈના માટે અજ્ઞાનનો વિષય હોય એવું નથી. આત્મા જ્ઞાનનો ખરેખર તો વિષય જ નથી એમ જોવા જાવ તો. હા, જ્ઞાન અવસ્થામાં આપણે એવું કહીએ કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, પણ કેવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે? જે જ્ઞાન સ્વરૂપ છે, એટલે અને પોતાનાથી અભિન્ન છે. પ્રત્યેક આત્માનું જ જ્ઞાન છે. એટલે પહેલું જે જ્ઞાનના વિષય, જગતના જે વિષયો છે એ તો જડ છે, આપણા કરતાં ભિન્ન છે. જ્યારે અહીંયા આત્માનું જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ આત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, અને એનો ધર્મ જ જ્ઞાન છે, જ્ઞાનનો જ બનેલો. જ્ઞાનનું નામ જ આત્મા ખરેખર તો જે જ્ઞાન સ્વરૂપ છે. બધા જ્ઞાન જેને કારણે પ્રાપ્ત થઈ શકે છે. એટલે બધી વિદ્યાઓમાં જે આ અધિષ્ઠાન સ્વમાન છે, અધિષ્ઠાન સ્વરૂપે રહેલી વિદ્યા છે એ આ આત્મવિદ્યા છે. અને આત્મા એને જ કહેવાય જે જ્ઞાન સ્વરૂપ છે, જે સ્વયં પ્રકાશ છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને એ આત્મા રૂપે જ અનુભવાય છે દરેકને. અનુભૂતિમાં પણ છે. અસ્થિભાતિ પ્રિય એનો સ્વભાવ છે. એટલે એ આત્માની અનુભૂતિ જ્યાં થાય છે, સ્વયં અનુભૂતિ થાય છે, સૂક્ષ્મ શરીર છે ત્યાં થાય છે. પણ એને જ પ્રશ્નો છે ને, એને જ દુઃખ છે, જીવનનો બંધનનો અનુભવ છે. એટલે જડ પદાર્થોમાં એ આત્મા તો છે જ, અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ આત્મા તો છે જ, પણ એમને કોઈ પ્રશ્નો નથી. પ્રશ્ન આપણને છે. એટલે આત્મજ્ઞાન જ્ઞાનનો વિષય બને છે. જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ જ જ્ઞાનનો વિષય બને છે. એટલે જો આત્મા જ્ઞાન સ્વરૂપ જ હોય
એ અજ્ઞાનીનો આત્મા હોય કે જ્ઞાનીનો આત્મા હોય, આત્મા માત્ર જ્ઞાન સ્વરૂપ હોય તો પછી અજ્ઞાની અને જ્ઞાનીની વચ્ચે શું અંતર છે, કયો વિશેષ તફાવત છે, શું વિશેષતા છે, એ પ્રશ્ન થયો. અને એક તો શું લાભ મળે અને બંનેની વચ્ચે કઈ મહાન તફાવત રહ્યો. કોઈને એમ થાય શું કામ મારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ના જ્ઞાન પ્રાપ્ત કરું તો મારો આત્મા તો મુક્ત જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. ન જાણવું તોય શું ફેર પડે છે, જાણવાની શી જરૂર છે. આપણે આવી રીતે પણ સમજી શકીએ. એટલે બહુ જ વિસ્તારથી સરસ રીતે આ બધી વસ્તુઓ સમજાવવામાં આવી કે કદાચ કોઈ વ્યક્તિ બીમાર હોય અને એની જે દવા છે, ઔષધિ, હવે એ જમાનાનું દ્રષ્ટાંત છે. ઔષધિ એટલે દવા, એટલે જે વનસ્પતિ છે એને ઔષધિ જ કહેવામાં આવતી હોય છે. એમાંથી અન્ન પ્રાપ્ત થતું હોય. કેટલીક ઔષધિ અન્નની કક્ષામાં આવતી હોય, અન્ન રૂપે ગ્રહણ કરવામાં આવતી હોય. બીજી બધી જે ઔષધિ છે એનો કંઈક ને કંઈક ઉપયોગ હોય છે કોઈકનો કોઈક ક્ષેત્રમાં. જાણકાર લોકોને ખબર હોય કે આ ઔષધિનો ઉપયોગ કયા રોગ માટે છે. હવે કોઈ વ્યક્તિ ઔષધિનું જ્ઞાન ના ધરાવતી હોય અને એને કોઈ બીમારી હોય તો એના આંગણામાં જે ઔષધિ એ છોડ હોય તો એ વ્યક્તિ એનો લાભ નથી લઈ શકતી. વસ્તુ તો છે સામે, ઉપાય છે, પણ એનો લાભ નથી મળતો કારણ કે એનું જ્ઞાન નથી. તો જ્ઞાનથી શું વિશેષતા હોય? એનો ઉત્તર છે આ. શું ફેર પડે? તો કે ભાઈ એનો જે વ્યાધિ છે દૂર કરવાનો ઉપાય ત્યાં સામે પડેલો છે. એટલે એ સત્ય તો છે, વસ્તુ જે ઉપાય છે એ તો છે અસ્તિત્વમાં, એની સામે જ છે. પણ એને કંઈ એ ઔષધિ એ દર્દીને કોઈ રીતે કામમાં નથી આવતી. એટલે કે દર્દીનું રક્ષણ નથી કરી શકતી, પાલન નથી કરી શકતી. એવું જે સત્યનું છે, સત્ય વસ્તુ પણ જે સત્ય છે એ દરેક વસ્તુ ક્યારે આપણી રક્ષા કરે, ક્યારે આપણું પાલન કરે, જ્યારે આપણે એને જાણીએ ત્યારે. એટલે આત્મા નું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ ભવરોગની દવા છે. અસંગોયમ પુરુષ પૂર્ણોયમ આત્મા. અસંગ હિ પુરુષ, જે આત્મા, જે જીવનું સત્ય છે એ સર્વદા અસંગ જ છે, પૂર્ણ જ છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ. બધું વર્ણન છે કે કેવી રીતે આત્મા આવો જ છે, જેમાં જન્મ મૃત્યુ પણ નથી, જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, આનંદ સ્વરૂપ છે. તો આપણી દવા જ થઈ ને. આપણે દુઃખમાંથી મુક્ત થવા ઈચ્છીએ છીએ, જન્મ મૃત્યુમાંથી મુક્ત થવા ઈચ્છીએ છીએ, તો એની દવા છે જ. પણ એ હોવા છતાં, આપણું પોતાનું સ્વરૂપ હોવા છતાં એ આપણી રક્ષા નથી કરી શકતો, આપણું પાલન નથી કરી શકતો. એટલે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું તેન ત્યક્તેન ભુંજીતાઃ. એ જે હું ને મારું અજ્ઞાન છે એનો ત્યાગ કરીને આત્મજ્ઞાનથી પોતાની રક્ષા કરો, આત્માના સ્વરૂપથી પોતાની રક્ષા કરો. કઈ રીતે? આત્માને જાણીને. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ સત્ય જાણીને. એટલે આત્માનું સ્વરૂપ આવું છે. જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એ સ્વયં પ્રકાશ છે અને માટે જેવો છે એવો એને જાણવાથી બધા પ્રશ્નોનો અંત આવી જાય છે. એટલે જ્ઞાની ને અજ્ઞાનીમાં શું ભેદ છે?
તો કે જ્ઞાની આવા આત્માને જાણીને પોતાની અંદર જે કર્તૃત્વ છે, જે અહંકાર છે, એને છોડે છે. છોડે છે એટલે શું? તો કે આત્મજ્ઞાનના પ્રકાશમાં એ સમજી શકે છે કે આ અહંકારનું કોઈ અસ્તિત્વ જ નથી. અહંકાર એટલે મારો ખોટો નિર્ણય છે, તો એ નિર્ણય તો જરૂર છોડી શકાય, નિર્ણય દૂર થઈ શકે. અને તો પછી કર્તૃત્વ નામની કોઈ વસ્તુ નથી રહેતી. તો હવે કર્મો થાય છે તો ભલે થતા, પણ એ હું કરું છું એ ખોટો જે નિર્ણય હતો એ હવે જ્ઞાનીની બુદ્ધિમાં નથી. જ્યારે અજ્ઞાની માટે કેવું છે? તો કે જેટલા કર્મો કરે છે, જે થાય છે તો અહંકાર દ્વારા કર્મો, અજ્ઞાનીના કર્મો અહંકાર દ્વારા એ માને છે કે હું કરું છું. એટલે કર્તૃત્વ અને અહંકાર એ બધાનો આરોપ કોના ઉપર કરે છે? ચૈતન્ય સ્વરૂપ પર, આત્મા ઉપર. અને માટે કર્મ કરે છે તો એવું સમજ છે તો કર્મનું ફળ માટે પણ એ જ જવાબદાર છે, એનો નિર્ણય. હવે કર્મ કરે છે ત્યારે આત્મા તો મુક્ત જ છે, અને જ્યારે કર્મ ફળ ભોગવે છે ત્યારે પણ આત્મા તો મુક્ત જ છે. તો જ્ઞાનથી શું થાય? તો કે આપણે જે અધ્યારોપ કરીએ છીએ આત્મા ઉપર એમાંથી મુક્ત થઈએ. તો પછી એ કર્મો આપણને બાંધતા નથી, કર્મનું ફળ ભોગવવા નથી આવવું પડતું. આ બધી વસ્તુઓ સમજાવવામાં આવે. પછી પ્રશ્નતઃ પાપમ કૃતવતઃ અપી અસ્ય મુખે હર્ષક્ષય ન ભવેત ન મુક્તિ નશ્યતિ ઇત્યેવં શાસ્ત્રૈ અસ્ય વિનિશ્ચયાત. આવું જ્યારે કહું કે ભાઈ એને કદાચ એવું કોઈ કર્મ કરવું પડે તો પણ એ પાપ કર્મ હોય કે એવું નિંદનીય કર્મ હોય તો એનાથી એના ચહેરા પર કોઈ ગ્લાનિ પણ નથી આવતી અને એને નરકમાં પણ નથી જવું પડતું. નનુ મૂઢસ્યાપી નાસ્તિ ચિન્માત્રે પાપલેપનમ તત કોતિશય તત્વવિદઃ સ્યાત ઇતિ ચેત તચ્છૃણો. એટલે એના ઉત્તરમાં કહ્યું અહમ કર્તૃગતમ પાપમ અજ્ઞાત્વા. આજે પાપ થઈ રહ્યું છે ને એ કોના દ્વારા થાય છે? કર્તા દ્વારા. તો કર્તૃત્વ એનો આરોપ ચૈતન્ય ઉપર નથી કરતો, માટે એના ચહેરા પર સદા સર્વદા આ આત્મજ્ઞાનને કારણે જે પ્રસન્નતા છે જળવાઈ રહે છે. એટલે આ એક વિશિષ્ટ વસ્તુ છે કે ભાઈ પાપ કર્મ કરવાની જરૂર જ કેમ પડી? કારણ કે આ તો યાત્રા જ આખી એવી છે કે જે મનુષ્ય ધર્મનું પાલન કરે છે, દુષ્કર્મથી દૂર રહે છે, પાપ કર્મથી દૂર પોતાની જાતને રાખે છે, અને એ તો બહુ જ ઓછા માણસો હોય એવા. તો જે મનુષ્ય ધર્મનિષ્ઠ છે, નિંદનીય કર્મોથી, પાપ કર્મથી સદા સર્વદા દૂર રહે છે, અને સાધક અવસ્થામાં તો પૂછવું જ છું, સાધક અવસ્થામાં તો સર્વસ્તરે કાયેન વચસા મનસા, કાયેન વાચા મનસા ઇન્દ્રિયૈ, એટલે આ બધા કર્મો જે થાય છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર દ્વારા, શારીરિક સ્તરે થતા કર્મો, વાણીના સ્તરે થતા કર્મો કે મનના સ્તરે થતા કર્મો, એ બધા કર્મોમાં જે સતત સાવધાન છે અને જે પોતાના જીવનમાં તપશ્ચર્યા કરી રહ્યો છે, જેના જીવનમાં સાધના છે, તપશ્ચર્યા છે, અધર્મનો ત્યાગ છે, ધર્મનું સભાનતાપૂર્વક અનુષ્ઠાન છે, પાલન છે, અને મૂલ્યોનું પાલન છે, એટલે એ વ્યક્તિનો જીવન જ એવું છે કે જ્યાં પાપને કોઈ સ્થાન નથી રહેતો. પાપ કર્મથી જ્યારે પોતાની જાતને સંલગ્ન નથી થવા દેતો, પાપ કર્મથી બચે છે, જેના સ્વભાવમાં હોય તો પણ એને દૂર કરે છે,
અને એક સમય એવો આવે કે જે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય, પુણ્યનો પ્રભાવને કારણે એની અંદર આત્મ જિજ્ઞાસા જન્મે અને પછી એને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન પ્રાપ્ત તો ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ પાપમાંથી મુક્ત થાય, પાપ કર્મ ન કરતો હોય, પછી એને જ્ઞાનના દ્વાર ખુલે છે, આત્મજ્ઞાનના. અને એ પછી એમ કરતાં કરતાં એ અભ્યાસથી આત્મજ્ઞાનના નિષ્ઠા પ્રાપ્ત કરે છે. આ પ્રકારની વ્યવસ્થા છે. તો પછી આત્મજ્ઞાની સાધક અવસ્થામાં પણ જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં પણ જ્યારે પાપનું અનુષ્ઠાન નથી કરતો, તો જ્ઞાન થયા પછી તો ન જ કરે ને, શું કામ કરે? એટલે આ સામાન્ય રીતે આ પ્રશ્નની જરૂર નથી, પણ છતાંય કેટલીક વસ્તુઓની સ્પષ્ટતા માટે ભગવાન માટે લોકોને ઘણા બધા વિરોધ જન્મે છે કે ભગવાને કેમ હિંસા કરાવી, એણે કેમ યુદ્ધ કરવા દીધું, કેમ યુદ્ધને અટકાવ્યું નહીં. ઘણા વિરોધીઓ આજે પણ છે. એટલે એમને ભગવાન માટે કોઈ આદર નથી, ગીતા માટે આદર નથી, ગીતાના ઉપદેશ માટે આદર નથી. કેમ તો કે કૃષ્ણ ભગવાને જ આવી હિંસા કરાવી, યુદ્ધ કરાવ્યું. રામચંદ્રજી માટે પણ હોય કે એમણે કેમ આમ કર્યું ને કે તેમ કર્યું. એટલે એવા વિરોધીઓ જો ભગવાન માટે પણ જો એ લોકો આવી રીતે અસંતોષ ધરાવતા હોય, તો જ્ઞાની માટે તો આવા પ્રશ્નો રહેવાના જ. કોઈ પણ એના માટે એવી વાત કરી શકે. અને જ્ઞાનનો મહિમા પણ સમજવાનો છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ઇન્દ્ર પ્રતર્દનને કહે છે કે જો ભાઈ આત્મજ્ઞાનનો મહિમા આવો છે કે એને કોઈ પાપ કર્મનો સંગ થતો નથી. એટલે પોતાનું દ્રષ્ટાંત આપે છે કે મેં કેવા કર્મો કર્યા, વિરોચનને મારે મારી નાખવો પડ્યો, એનો ઘાત કરવો પડ્યો, જે નિંદનીય કર્મોનું આચરણ કરતા હતા એવા સંન્યાસીઓનો મારે વધ કરવો પડે. તો એ વધ કરવો અને બ્રાહ્મણની હત્યા કરવી એ તો આપણા માટે, સમાજ માટે તો નિંદનીય છે જ. અને ઇન્દ્ર કહે છે કે મેં કર્યું આ કાર્ય, તો કર્યું એટલે એનું જે ફળ મળે એ પણ કર્તામાં ગયું, કર્તૃત્વમાં ગયું. જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ કર્મ કરે છે તે કર્મનું ફળ તો કર્તરી, એ કર્તામાં જ જાય છે. એ સમજાવે છે ઇન્દ્ર. ઇન્દ્ર કહે છે કે મારા આત્માને કશું નથી થયું. તો પછી પ્રશ્ન થાય કે શું આત્મજ્ઞાની આવા કર્મો કરે અને એને કંઈ ના થાય, અને પેલો અજ્ઞાની જે કરે તો બંધાય, એવું કેવું? શું ભેદ રહ્યો, શું મોટો તફાવત રહ્યો? એટલે બહુ જ બધી અહીંયા આગળ સરસ રીતે સૂક્ષ્મ વસ્તુને સમજાવવા માટે ચર્ચા કરવામાં આવી કે જુઓ કોનો શું રોલ છે. એટલે કે ઇન્દ્ર કયા સ્થાને છે. તો મહાત્માઓ હોય, મહાપુરુષો હોય, અને ધર્મની દ્રષ્ટિએ પણ ઇન્દ્ર જ્યારે આ કર્મ કરે છે ત્યારે નિંદનીય કર્મ નથી કહેવાતું, કારણ કે ઇન્દ્રની જવાબદારી છે. એટલે ત્રણેય લોકનો અધિપતિ હોવાથી એની જવાબદારી છે કે કેવી રીતે દુષ્કૃતિઓનો સંહાર કરવો. તો ભગવાનનું પણ એ જ કામ છે. એટલે ઇન્દ્રિય પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. એટલે ક્યારેય કોઈ વિદ્વાનો કે મહાત્માઓ એ કર્મને, ઇન્દ્રના આ કર્મ માટે ઇન્દ્રને દોષિત ના કહી શકે. ઉપરથી એ તો એને શાબાશી આપવાના છે, એ તો પ્રશંસા કરવાના છે કે તે બી સારું કર્યું, તે જે કરવાનું હતું તે કર્મ કરી બતાવ્યું. પણ એનો અર્થ એવો નહીં કે એને કોઈ રીતે કર્તાને પણ દોષ ના લાગે. એટલે ઇન્દ્ર તો કહે છે કે ભાઈ કર્તૃત્વને દોષ લાગ્યો. પછી કથા તો એવી છે ત્યાં આગળ કે ઇન્દ્રનું જે એને જે દોષ લાગ્યો આત્મામાં તો નથી લાગ્યો, પણ છતાં એ જે કર્મનો દોષ જન્મતો હોય તો એ એના જે બધા ભક્તો વહેંચી લીધો કે ભાઈ તમે જે કરશો એનું જે પાપ કરવા મળશે અમે લોકો વહેંચી લઈશું. અને પછી ઇન્દ્રએ એને બદલામાં વરદાન આપ્યું. આ બધું કથાની અંદર છે. જ્ઞાનીથી કદાચ એવા કોઈ કર્મ થાય કે કરવા પડે તો એના એ જે કર્મનું ફળ ઉત્પન્ન થાય ક્યાં જાય? એ જાય ક્યાં? ફળ તો હંમેશા કર્તૃત્વમાં જ જાય. હવે જ્ઞાનીની અંદર કર્તૃત્વ છે જ નહીં.
એટલે એને સત્કર્મનું ફળ એ ના મળે ને દુષ્કર્મનું ફળ પણ ના મળે. તો સમષ્ટિમાં એની વ્યવસ્થા આ રીતની છે શાસ્ત્રના કહેવા પ્રમાણે કે એના કોઈ પાપ કર્મ હોય તો એનું ફળ કોણ ભોગવે? તો કે એ જ્ઞાનીની નિંદા કરનારા હોય સમાજમાં ઘણા લોકો, તો એ નિંદા કરનારા કર્મો વ્યક્તિઓ એને ફળ ભોગવવું પડે. એટલે આપણે ત્યાં બહુ જ એક ભય ઉત્પન્ન કરાવનારો કાયદો છે કે ભાઈ ગમે તે તમે કોઈની પ્રશંસા કરો કે ના કરો, કોઈની નિંદા ના કરો. પણ નિંદા થઈ જતી હોય તો પછી આ જે એમનું જે નાના મોટા જે પાપ કર્મ હોય એ નિંદા કરનાર ભોગવે. અને પ્રશંસકો પણ હોય એના, તો એણે જે કંઈ પુણ્ય કર્મ કર્યા હોય એ એના પ્રશંસકો ભોગવે એનું ફળ. આવો હિસાબ કિતાબ છે. તો પ્રશ્ન થયો કે તો જ્ઞાનીને સ્વતંત્રતા મળી ગઈ ખોટા કર્મો માટે, અને જ્ઞાનીને કેમ કોઈ ફળ નથી લાગતું? કારણ કે એની અંદર કર્તૃત્વ જ નથી. કર્તૃત્વ કોના સમાન છે? કર્મના બીજ સમાન છે. એટલે કર્તૃત્વ હોય તો કર્મ જન્મે અને કર્મમાંથી કર્મફળ જન્મે. હવે જ્ઞાનીથી કોઈ કર્મ થતું જ નથી. કેમ નથી થતું? તો કે એનું બીજ જતું રહ્યું. બીજા બધા કર્મો જે થાય છે તો સંસ્કારથી થતા હોય છે. જ્ઞાની પણ આત્મજ્ઞાન થયા પછી એને ઠંડી લાગે તો એ ઊનના કપડાં પહેરે, શાલ ઓઢે, એટલી એને સમજ હોય. એને ભૂખ લાગે તો એ પણ જ્ઞાન થયા પછી જે રીતે જમતો હોય એ રીતે જ જમે. એ પહેલાં હિન્દી ભાષા બોલતો હોય તો જ્ઞાન થયા પછી હિન્દી ભાષા જ બોલે. ભલે કર્તૃત્વ ના હોય, સંસ્કાર તો હોય જ એના. પણ જ્ઞાનથી શું થયું? તસ્ય કર્મણ બીજ ભાવ વિનશ્યતિ. તો જે બીજ હતું એ જ નાશ પામ્યું. જેમ ચણા આપણે શેકી નાખીએ, ચણા ખાઈ શકીએ. બે પ્રયોગ હોય, ચણા ખાઈ શકીએ અથવા તો ચણાને જમીનમાં નાખીએ, વાવીએ તો વાવીએ તેમાંથી પાક થાય. પણ જો ચણા શેકી નાખ્યા તો પછી હવે એને માત્ર ખાઈ જ શકાય. પછી એમાંથી ભવિષ્યમાં ઉત્પન્ન થનારી જે વસ્તુ હતી પાક એ ન મળે. એવી રીતે જ્ઞાની કર્મ કરી રહ્યો હોય તો કર્તૃત્વ તો એનું નાશ પામ્યું, તો સંસ્કારને કારણે કર્મ થાય પણ એ કર્મ હવે નવું ફળ ઉત્પન્ન ના કરે. તર્હિ તત્વવિદઃ શ્રેષ્ઠાઃ મૂઢવન્નિયમેન તत् કુતઃ પાપમ त्यजन्ति इति चेत् રહસ્યમિદં શૃણુ. તો 24મા શ્લોકમાં પ્રશ્ન થયો કે તો પછી તો જ્ઞાનીઓ કંઈ પાપનું આચરણ કરતા નથી. આ તો ઇન્દ્રની વાત જુદી છે, પણ સામાન્ય રીતે સમાજમાં જે આત્મજ્ઞાનીઓ હોય, મહાત્માઓ હોય, ભક્ત લોકો હોય, ખાસ કરીને અહીંયા આત્મજ્ઞાનની વાત સમજાવી રહ્યા છે. એટલે જ્ઞાનમાં નિષ્ઠ લોકો પણ દૂર રહે છે પાપ કર્મથી, અજ્ઞાનીની જેમ જ. મૂળ અવત નિયમ એના ખાસ સાવધાનીપૂર્વક એ લોકો પોતાનું જીવન જીવતા હોય છે. શ્રેષ્ઠાઃ તત્વવિદઃ, જે શ્રેષ્ઠ લોકો છે, તત્વજ્ઞાનીઓ છે, એ પણ. તો એ કેમ આટલી બધી સાવધાની રાખે છે? હવે કર્તૃત્વ જ નથી તો ખોટું કર્મ કેમ નથી કરતા? ખોટું કર્મ એમના જીવનમાં કેમ જોવા નથી મળતું? કુતઃ પાપમ ત્યજન્તિ, પાપને શું કામ એ લોકો દૂર રહે છે પાપથી? તો કે એનું રહસ્ય હું તમને કહું છું. એની ચર્ચા કરી 3 શ્લોકની અંદર, 25, 24 અને 27. બહુ સરસ રીતે સમાજમાં માર્ગદર્શન મળી રહે એટલા માટે આ વર્ણન કરવામાં આવ્યું, અને સાચી સમજ પણ આપવામાં આવી કે ભાઈ જ્ઞાનીઓનું જીવન કેવું હોય છે. તો કે એના સ્વભાવમાં પાપ કર્મ હોતા જ નથી, હોય જ નહીં. કારણ કે જ્ઞાન તો જ થાય જ્યારે પાપ કર્મનો ત્યાગ કરે. એટલે સાધક અવસ્થામાં જ એણે તો પાપ કરવા છોડી દીધા છે, પણ છતાંય એ લોકો અત્યંત સાવધાન હોય પોતાના વ્યવહારમાં, આચરણમાં. કેમ? તો કે હવે એ દરેકની વ્યક્તિની સાથે એનો ભાવ કેવો હોય છે? તો કે આત્મીયતા હોય છે.
એટલે એમનો જે કરુણાવાળો સ્વભાવ હોય એ કરુણાથી પ્રેરાઈને લોકો વ્યવહાર કરતા હોય અને જે કંઈ કર્મ કરે એમાં એ વ્યક્તિ કરુણા, પ્રેમ, આત્મીયતા, ઉદારતા આ બધા મૂલ્યોને ધ્યાનમાં રાખીને કર્મ કરતા હોય. એમાં એને કોઈ બોજો ના હોય. કારણ કે પોતે માણસ જ્યારે ભોજન લેતો હોય તો કે એને એનામાં એવું ના લાગે કે હું ઉદારતા બતાવું છું કે મને થાક લાગે છે ભોજન કરતાં. કોઈને એવું ના હોય. તો બીજાને જ્યારે ભોજન આપતો હોય કે મદદ કરતો હોય તો એ આત્મીયતાથી કરે છે. એટલે એને કોઈ પ્રકારનો બોજો નથી એના જીવનમાં. અને એને હું પોતે કંઈ બીજા પર ઉપકાર કરતો હોય એવી સમજ પણ નથી. એટલે એમનું જીવન આ પ્રકારે પૂર્વની જે સાધના છે એને અનુરૂપ હોય છે. અને બીજું, ધારો કે એવું પાપ કર્મ કરે તો એને ભવિષ્યમાં એને ખબર છે કે મને કંઈ હવે ફરી જન્મ મળવાની સંભાવના જ નથી રહી. પણ અહીંયા આગળ બહુ મોટી હાનિ છે. મીન્સ અદૃષ્ટ ફળ નથી પણ દૃષ્ટ ફળ ચોક્કસ મળે. અને દૃષ્ટ ફળ એટલે કેવું હોય, એ નરક જેવું જ હોય, દુઃખ આપનારું જ હોય. કારણ કે જે સાધક હોય ને એને ખબર છે. સાધક ની અંદર જે સંવેદનશીલતા હોય છે, જે સંવેદનશીલ હોય એ જ ખરેખર સાધક હોય. જળ વ્યક્તિ સાધક ના હોઈ શકે. એટલે સંસારીને ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી સમસ્યાઓ હોય, એ લોકો પણ સંવેદનશીલ હોય. તો સાધક કંઈ જડ નથી બની જતો, એ વધારે સંવેદનશીલ બનતો હોય. એટલે સંસારી સ્વાર્થ બુદ્ધિથી વ્યવહાર કરતો હોય, સાધક છે એ નિસ્વાર્થ ભાવનાથી વ્યવહાર કરી રહ્યો હોય. પણ લાગણી તો હોય જ અંદર અને એ વધારે સાવધાન હોય, વધારે એલર્ટ હોય. એટલે એક નાનું જીવડું એના પગ નીચે આવી ગયું કે કશુંક એના વ્યવહારથી કંઈક ને કોઈક દુભાયું તો એને વધારે વેદના થાય. એ કદાચ વધારે અનુભવી શકે બીજાના દુઃખને, એ સહન ના કરી શકે. એટલે એની કરુણા, એનો પ્રેમ આ બધું એને પ્રગટ થતું હોય. એટલે વધારે સેન્સિટિવ હોય, વધારે સંવેદનશીલ હોય. તો જ્યારે ખોટું કર્મ કરવાનું આવે તો બીજાને ઈજા પહોંચાડવાની વાત તો આવે છે. એટલે એ કરી જ ના શકે, એવું કર્મ કરે જ નહીં. ભલે પોતાને સહન કરવું પડે તો પડે, પણ એ બીજાને તકલીફ ના આપે અને મૂલ્યોનો ભોગ ના આપે. આ બધા લક્ષણો સાધકના હોય છે ને સાધક પોતે જ જાણતો હોય છે. એની અંદરની જે સ્થિતિ હોય એ પોતે જ જાણતો હોય. લોકો ના સમજી શકે. એટલે આટલો સેન્સિટિવ વ્યક્તિ હોય, સંવેદનશીલ હોય, બીજાનું ભલું કરનારો હોય અને પોતાનું ગમે તેટલું નુકસાન થતું હોય તો પણ એ સહન કરી લેતો હોય. આવો ઉત્તમ કક્ષાનો જે સાધક છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેવી રીતે બીજાને હાનિ પહોંચાડી શકે? કદાચ એને કરવું પડે તો પણ એ દ્રવી ઉઠે, એ સહન ના કરી શકે. એટલે એના માટે નર્ક સમાન જ છે. એક વસ્તુ એ શિષ્ટાહ ત્યજંતી પાપિષ્ટમ પ્રત્યક્ષો નરકસ્સહિ. બીજું નરક જેવું કેમ છે તો કે જ્યારે શિષ્ટ સમાજ જે છે, સમાજમાં બીજા જે સન્માનનીય લોકો હોય, એક સાધુ સમાજ કહો, વિદ્વાનો કહો, ભક્ત મહાપુરુષો કહો, આ એક સમાજ છે. સમાજમાં આવા લોકો પણ હોય. તો જે સાધુ કે જે આત્મજ્ઞાની કદાચ કોઈ એવું પાપ કર્મ કરે તો આ લોકો એનો બહિષ્કાર કરે. અને બહિષ્કાર થાય જ્યારે શ્રેષ્ઠ લોકો દ્વારા, ત્યારે એ બહિષ્કાર સહન કરવો નર્ક સમાન હોય છે. તો શિષ્ટાહ ત્યજંતી પાપિષ્ઠમ. શિષ્ટ લોકો આવા પાપનું આચરણ કરનારા લોકોનો ત્યાગ કરે છે, બહિષ્કાર કરે છે. તો એ નરક સમાન જ છે. તન્નિંદક તસ્ય પાપમ ગૃહીત્વા નરકમ વ્રજેત. બીજી વસ્તુ, એક દૂષણ આ કહું કે જ્ઞાની કેમ પાપનું આચરણ ન કરે, તો કે એનો બહિષ્કાર થાય તો એ દુઃખ નરક સમાન છે. પોતે આચરણ કરે ત્યારે એને પોતાને ન ગમતું હોય. બીજો હેતુ એ કહો કે નિંદક
તસ્ય પાપમ ગૃહીત્વા નરકમ વ્રજેત. હવે એણે પાપ કર્યું તો કર્યું, એને તો કંઈ સ્પર્શવાનું નથી જ ભવિષ્યમાં, તો એ પાપ કર્મ ક્યાં જાય? તો કે નિંદક, એની જે નિંદા કરનારા હોવાના છે, કારણ કે એણે ખોટું કર્યું છે એટલે નિંદા કરશે લોકો. ભાઈ અમે તો કહીએ જ ને સાચું, શું કામ ના કહે? તો એ જે નિંદા કરે છે એને એના પાપનું ફળ મળે, એટલે એ લોકો પણ નરકને પ્રાપ્ત થાય. એટલે કોણ નિમિત્ત બન્યું? જ્ઞાની. ખોટું કર્મ કરવાથી જ્ઞાની એના નિંદકો માટે, એને નરકમાં જવા માટે, નિંદકો નરકમાં સ્થાન પ્રાપ્ત કરે, દુઃખી થાય, એના માટે નિમિત્ત બને. તો જ્ઞાની આ હેતુથી પણ દૂર રહે કે મારે નિમિત્ત બનવું નથી, એટલે એ પાપનું આચરણ ના કરે. ત્રીજું સ્તોતા કર્મી તું સંસર્ગાત સ્વયમપી આચરેત તથા. કર્મ એટલે કર્મમાં નિષ્ઠ લોકો, કર્મનું આચરણ કરનારા, એના ભક્તો, પ્રશંસકો, અનુયાયીઓ. પછી એ જ્ઞાન માટે પ્રયત્નશીલ હોય કે કર્મયોગમાં પ્રયત્નશીલ હોય, એના જે કંઈ સાથે રહેનારા લોકો હોય, જે એને અનુસરતા હોય, એ લોકો શું શીખશે? સંસર્ગાત સ્વયં અપી આચરેત તથા. એ લોકોના તો સ્વભાવમાં આવી જશે આ બધી વસ્તુઓ. એટલે જ્યાં ગુરુકુળમાં શિષ્ય સાથે ગુરુજી રહેતા હોય, તો શિષ્ય માટે હવે એક જ એમનું કેન્દ્ર હોય, ગુરુજી. ગુરુજીને સમર્પિત થઈને લોકો રહેતા હોય, અને ખાલી ગુરુજી બોલે, સાંભળે અને શીખે એવું નહીં. ગુરુજી રાત દિવસ ગુરુજીની સાથે રહેતા હોય, એટલે એમનું સતત અવલોકન ચાલતું હોય કે ગુરુજી કેવી રીતે વિચારે છે, એમનો વ્યવહાર કેવો છે, સવારથી સાંજ સુધીની પ્રવૃત્તિઓ કઈ છે, એમનું ફોકસ શું છે, આ બધું સહજ રીતે થતું હોય. એટલે જેમ માતા પિતા જેવું આચરણ કરે એવી રીતે એના બાળકો કરતા હોય, એવું જ અહીંયા ગુરુ શિષ્ય વચ્ચે હોય. એટલે શિષ્યો કહેલું પણ શીખે, નહીં કહેલું પણ શીખે, આચરણ દ્વારા પણ શીખે. એટલે આચાર્ય શબ્દનો અર્થ જ એ છે કે જે સ્વયં આચરણ કરે ને બીજાને પણ આચરણ કરાવે. એટલે બીજાને આચરણ કરાવે કેવા દ્વારા? પોતાના આચરણ દ્વારા. તો પોતે જો ખોટું આચરણ કરતા હોય તો એના શિષ્યો અનુસરવાના જ છે. સમાજમાં પણ લોકો અનુસરે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. આ બધું આચરણ શીખી જતા હોય, એટલે એ જે એને સ્તુતિ કરનારા પ્રશંસકો હોય પણ એના સંસર્ગમાં રહેવાથી એ નિંદનીય કર્મ જો હોય તત્વજ્ઞાનીનું, તો એ લોકો શીખી જશે. એટલે કોઈ આચાર્ય આવું ના ઈચ્છે, કોઈ મહાત્મા એવું ના ઈચ્છે કે ભાઈ એનું આચરણ કરનારા લોકો ખોટું શીખી જાય. એ માટે પણ એ લોકો સાવધાનીપૂર્વક વ્યવહાર કરતા હોય હંમેશા. એટલે પ્રશ્ન તો અને કે એ લોકો કેમ નિયમ એના ત્યજેત, એ કેમ નિયમ જ લે છે કે ભાઈ ખોટું ન જ કરવું? કારણ કે એમણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું એટલું જ ને, એને પ્રેમ હોય છે પોતાના નિયમો માટે, પોતાના સિદ્ધાંતો માટે, પોતાના જીવનમાં એ જે કંઈ કરી રહ્યા છે એના માટે ખૂબ પ્રેમ હોય. એટલે કેટલાક સાધક, કેટલાક મહાત્માઓ વહેલી સવારે ઉઠી જતા હોય, પ્રાતઃકાળમાં એમનું જે કંઈ ધ્યાન વંદન આ બધી વસ્તુઓ કરતા હોય. અને જેમ કે વર્તમાનમાં આપણે જોઈએ તો હું તો જોઉં છું કે રામદેવજી મહારાજ સમાજ માટે જે એ યોગાસન વગેરે બધું શીખવાડતા હોય સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, તો ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તેટલા એ મોડા રાત્રે આવ્યા હોય, સવારે 5 વાગે ઉપસ્થિત થઈ જ ગયા હોય, અને એ લોકોને જે એણે શિક્ષણ આપવાનું છે આપતા જ હોય. ગાંધીજી માટે પણ એવું કહેવાતું કે રાત્રે ગમે તેટલું મોડું એમને થઈ ગયું, સવારે વહેલી સવારે ભજન જે એનો કાર્યક્રમ હોય, પ્રાર્થના, એ સમયમાં આવી જ જાય. એટલે એને નિયમો ગમતા હોય તો જ આ લોકો આવું કરી શકે. દ્રઢ સંકલ્પવાળા હોય, પોતાનું શિડ્યુલ બનાવ્યું હોય, પોતાના જે સિદ્ધાંતો હોય, જે એણે દિનચર્યા ગોઠવી હોય એને એ લોકો માન આપતા હોય અને પ્રિય હોય બધી વસ્તુઓ, તો આ સ્વાભાવિક છે એમના માટે.
એટલે એ નિંદનીય કર્મથી તો દૂર રહે જ. ઇત્તમ દોષત્રયમ દૃષ્ટવા શિષ્ટાહ પાપમ તિજંતિ. આ 3 દોષને ધ્યાનમાં રાખીને શિષ્ટ લોકો પાપ આચરણથી દૂર રહે છે. ઘણી બધી વસ્તુઓ અહીંયા શીખવા મળતી હોય છે કે ભાઈ ભગવાનના એવા કર્મો હોય કે પછી ઇન્દ્રના કર્મો હોય. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે પાંડવોએ પણ દર કે અર્જુને યુદ્ધ કર્યું, પાંડવોએ ભેગા થઈને બધાએ, તો એ ભલેનું કર્તવ્ય હતું અને એને પછી બાકીનું ફળ મળે કે ના મળે, અદૃષ્ટ ફળ એ જુદી વાત છે. પણ દૃષ્ટ ફળ જે ખોટું કર્મ કર્યું જ છે, કર્તવ્ય કર્મ હતું ખરેખર, પણ છતાંય હત્યા થઈ તો પછી ભગવાન પોતે જ એમને કહે કે તમે પ્રાયશ્ચિત કરો. અને સ્વયં રામચંદ્રજી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય તો એમની પણ કથાઓ આપણે જાણીએ છીએ કે એમણે કરવા પડે એટલા માટે એવા કેટલાક કર્મો કર્યા હોય. રાક્ષસોને સાથે છળકપટ કરવી પડી હોય, કરવું પડ્યું હોય તો એ કરે તો ભગવાનને તો કોઈ દોષ ન જ લાગતો હોય, સ્વાભાવિક છે. પણ છતાં એમના આચરણથી શીખવાડે કે પ્રાયશ્ચિત કર્મ કે પછી પોતાના કર્મની સજા એ ભોગવી રહ્યા છે, એવું સ્પષ્ટ રીતે આ બધી વસ્તુઓ સમજાવવામાં આવતી હોય જેથી આપણને બધા જવાબ મળી રહે. એટલે ક્યાંય કોઈને પાપ કર્મ કરવાની સ્વતંત્રતા તો નથી જ. ભગવાન સ્વયં પોતે પણ એવી સ્વચ્છંદતા નથી અપનાવતા, એનો ગેરલાભ નથી લેતા અને મહાત્માઓ પણ નથી લેતા. અને જો કરવું પડ્યું હોય તો પછી એ કરે છે અને આ જ્ઞાન સાથે કે ભાઈ આત્માને તો કોઈ દોષ નથી લાગવાનો, એણે જે કર્મ કરવાનું છે એ લોકો એ કરે છે. મહિમા અહીંયા આત્મજ્ઞાનનો છે. એટલે પેલું તો પરિસ્થિતિને વશ કર્મો કરવા પડતા હોય, પણ છેવટે આપણે પરિસ્થિતિને વશ થઈને કર્મ કરીએ છીએ કે અજ્ઞાનને વશ થઈને કર્મ કરીએ છીએ એ સમજવાનું છે. આપણા કર્મો અજ્ઞાનને કારણે છે. તે કર્તૃત્વ જે છે એને દૂર કરીને આત્મા જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, જે નિર્દોષ છે, એના ઉપર કોઈ પ્રકારનો અધ્યારોપ કર્યા વગર જ્યારે જીવન જીવવામાં આવે, કર્તૃત્વનો ત્યાગ કરવામાં આવે. અને આ તો અનેક જન્મોની સાધના છે. વ્યક્તિ ધીરે ધીરે પોતાના સ્વભાવને બદલે, અજ્ઞાનને દૂર કરે અને આત્મજ્ઞાનમાં નિષ્ઠ થાય. અને તો જ પછી એ જે મુક્ત આત્મા છે એને મુક્ત જાણે, એનું મોક્ષ. હવે આગળ ચર્ચા કરે છે તત્વવેત્તાઓને ભલે પાપના કર્મમાં ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી. એટલે પાપનો ત્યાગ કરે છે એનું બીજું કારણ પણ એક કહે છે. 28મા શ્લોકમાં આ ચર્ચા છે. કિંચ પુણ્યરતઃ પૂર્વં જ્ઞાનમાપ્નોતિ નાન્યથા પશ્ચાચ્ચ તદ્ વાસનયા પુણ્યમેવ કરોત્યસૌ. જો કે આપણે આ ચર્ચા કરી લીધી. શ્લોકમાં આ વસ્તુ કહેવાના જ છે એવી ખબર નહોતી, પણ આપણે ચર્ચા કરી લીધી. કિંચ એટલું જ નહીં, એટલે પાપ કર્મ નથી કરતા એનું બીજું કારણ કિંચ પુણ્યરતઃ પૂર્વ. કેમ પાપ કર્મથી દૂર રહે છે જ્ઞાનીઓ એની વાત કરે છે. કિંચ પુણ્યરતઃ પૂર્વમ જ્ઞાનમ આપનોતિ નાન્યથા ચ પશ્ચાત તદ્વાસનતયા પુણ્યમેવ કરોતિ અસૌ. પુણ્યરતઃ પૂર્વમ, જે પહેલા પુણ્યમાં રત હતો, ધર્મમાં રત હતો, ધર્મનિષ્ઠ હતો, સેવા કાર્યમાં પરોપકારમાં જે નિષ્ઠ હતો, પુણ્યમાં રત હતો એટલે સકામ કર્મમાં રત હતો એવું કહેવાની જરૂર નથી. હા, એવું કહી શકાય કે ભાઈ વ્યક્તિ પહેલાં સકામ કર્મ કરતી હોય
તો સકામ કર્મ કરવું એટલે શું? પુણ્ય મેળવવું. પુણ્ય મેળવવાની ઈચ્છાથી. શું કામ? તો કે એને ભવિષ્યમાં સુખ જોઈએ છે. તો માણસ સુખી થવા માટે પાપથી દૂર રહે. સુખી તો થવું જ છે. તો સુખી થવા માટે શું કરું? તો કે પાપથી દૂર રહેવું અને બીજી વસ્તુ પોતાની ઈચ્છા પૂરી કરવી. એટલે કે સ્વર્ગમાં, ખાસ કરીને સ્વર્ગમાં જવાથી હું સુખી થઈશ, તો પછી એ પુણ્ય કર્મ કરે. અથવા પૃથ્વી ઉપર કંઈક એવા સકામ કર્મો, એની ઈચ્છાની પૂર્તિ માટેના કર્મો હોય જે પુણ્ય કરવાથી એને પ્રાપ્ત થાય, એવું સુખ મળે અને ભોગવી શકે, એટલે વ્યક્તિ પુણ્ય કર્મ કરતી હોય. દુનિયામાં આપણે જોઈએ છીએ, એક તો પાપનિષ્ઠ લોકો તો છે, એક વર્ગ એવો હોય જે પાપ પુણ્યથી પર, એટલે અધમ કક્ષાનો ફાવે તેવા કર્મો કરતા હોય, જ્યાં નરું પાપાચરણ જ હોય. બીજો વર્ગ એવો હોય કે જે પાપ અને પુણ્ય બંને, ધર્મ અને અધર્મ બંનેનું આચરણ કરતો હોય. પછી એમાંથી લોકો મોટે ભાગે ધર્મ તરફ વળે. તો ધર્મ તરફ વળે એની પાછળ એની ગણતરી હોય કે ભાઈ મારા દીકરા સુખી થાય, મારું સારું થાય, ફલાણાનું સારું થાય, એને સદગતિ મળે, પેલાને આમ થાય. એમ માણસ પોતાના જીવનમાં ધર્મને લઈ આવે. વારે તહેવારે, પ્રસંગોપાત, નૈમિત્તિક રૂપે એ પુણ્ય કર્મ કરે. 14મી જાન્યુઆરી એટલે ગાયોને ખવડાવવાનું, બીજો કોઈ દિવસ હોય તો આ કરો, ત્રીજો કોઈ દિવસ હોય તો તેરું કરો, ભંડારામાં કંઈક દાન દક્ષિણા આપી. આ માણસ પોતાની રીતે પુણ્ય કરતો હોય જીવનમાં, તો એની ગણતરી કંઈક મેળવવાની હોય. પણ કેટલાક કર્મો જે વિવેકીના કર્મો છે, સાધકના કર્મો છે, એમાં તો કેવું હોય, એમાં તો અધર્મ તો ન જ હોય. પુણ્ય કર્મ જરૂર હોય, પણ એ સકામ કર્મ ના હોય, નિષ્કામ કર્મ હોય. એટલે આધ્યાત્મિક યાત્રા અહીંથી શરૂ થાય, નિષ્કામ કર્મથી. પછી નિષ્કામ કર્મ એટલે એવું નહીં કે એ કોઈ દિવસ દાન પુણ્ય ના કરે, યજ્ઞ યાગાદિ ના કરે, વ્રત તપ ના કરે, એવું ના હોય. ના, સંસ્કારો એ જ કર્મ ના હોય. ઉપરથી વધારે સારી રીતે કરે, વધારે પ્રેમથી કરે, કારણ કે હવે એને જ્ઞાન જોઈએ છે, એટલે એનો સ્વભાવ ના બદલાય. પૂર્વમ જ્ઞાનમ આપનોતી ન અન્યથા. એટલે જ્ઞાન તો જ પ્રાપ્ત થાય જ્યારે વ્યક્તિ આ રસ્તેથી આગળ વધતી હોય, એટલે કે અનુષ્ઠાન કર્યું હોય આ બધાનું. એટલે પુણ્ય કર્મનો સ્વભાવ એનો પહેલેથી જ છે. આ જે પુણ્ય વાસના જે છે, પુણ્ય પ્રાપ્ત કરવાની વાસના કે પુણ્ય કર્મની વાસના, એને લીધે જ્ઞાન થયા પછી પણ એ પુણ્ય જ કરવાનો ને, સંસ્કાર જ બની ગયા એના. અને આ તો કેવું છે, રસાસ્વાદ જેવું છે. પેલા સકામ કર્મીઓને રસાસ્વાદ કેટલો મળે છે ખબર નથી. એનો કોઈ રાહ જોવી પડે કે ભવિષ્યમાં મને મારા કર્મનું ફળ મળશે, વગેરે વગેરે. હા, એને અભ્યાસ થતો જાય, પણ આ જે નિષ્કામ કર્મ છે એ વ્યક્તિઓને તો રસાસ્વાદ મળતો હોય. એટલે જે કરે છે જાણતા હોય કે બીજાને ખવડાવવાનો શોખ હોય, બીજાની સેવા કરવાનો આનંદ હોય. સેવાનો એક આનંદ મળતો તેને રસાસ્વાદ કહેવાય. એટલે આત્મજ્ઞાન થતાં પહેલાં જે વ્યક્તિએ આ બધું કરેલું હોય, શરત છે આ બધું કર્યું હોય તો જ એને આત્મજ્ઞાનનું મહત્ત્વ સમજાય અને એનો લાભ મળે એને ખરેખર. એટલે એના હૃદયમાં જે બધી કરુણા છે, પ્રેમ છે, સેવા ભાવના છે, ઉદારતા છે, સહૃદયતા છે, આ બધું સેવાથી પ્રગટ થતું હોય. એનો રસાસ આનંદ મળે, સંતોષનો અનુભવ થાય, પ્રેમની અનુભૂતિ થાય કરવા માત્રથી. એટલે ભવિષ્યમાં સુખ મળશે એવો તો પ્રશ્ન જ નથી, અને સુખ મળતું જ થાય, એનું જીવન જ એ બની જાય. દેખાડો કરવા ના કરતો હોય વ્યક્તિ, એનો સ્વભાવ જ બની ગયો હોય. તો પછી હવે જ્ઞાન પ્રાપ્ત થયા પછી છોડી દે આ સ્વભાવને.
શું કામ છોડે, શું કામ ખોટું કર્મ કરે, એવો પ્રશ્ન જ રહેતો નથી. એટલે કે પુણ્ય વાસનાને કારણે એ પુણ્ય જ કરે છે. પહેલાં કરતો હતો ને અત્યારે કરે છે. એટલે પાપ આચરણ કરવાનો પ્રશ્ન આવતો જ નથી. આ ગ્રંથકાર પોતાની રીતે સમજાવે છે. હવે આગળ કહે છે, કિમ બહુક્ત્યા તત્ત્વવિદઃ ન ભયમ પારલૌકિકમ ઉપદેશ સહસ્રામ ચ તથાચાર્યૈરુદીરિતમ. કિમ બહુ ઉક્ત્યા તત્ત્વવિદઃ ન ભયમ પારલૌકિકમ ઉપદેશ સહસ્રામ ચ તથા આચાર્યૈ ઉદીરિતમ. બહુ ઉક્ત્યા કિમ, શું વધારે કહેવું, કેટલું કહેવું. તત્વવિદઃ પારલૌકિકમ ભયમ ન, તત્વવિદઃ પારલૌકિકમ ભયમ ન ચ આચાર્યૈ ઉપદેશ સહસ્રામ ઉદીરિતમ. ભાઈ તમને હું આના વિશે શું વધારે કહું. ગ્રંથકાર કહે છે કે આ વિષયમાં મારે શું કહેવું તમને વધારે, તત્વવિદ્તાઓના વિષયમાં વધારે શું કહીએ. તત્વજ્ઞાનીઓને કોઈ ભય જ નથી. પારલૌકિકમ ભયમ ના, ભાઈ આગલા જન્મમાં શું થશે એની કોઈ ચિંતા જ નથી હોતી. એ ભય તો હોતો જ નથી. અને એનું પ્રમાણ કોણ છે? તત્વજ્ઞાનીઓને કોઈ ભય નથી હોતો આવતા જન્મનો. એનું પ્રમાણ શું છે? તો ઉપદેશ શાસ્ત્રની અંદર શંકરાચાર્યજીના જે શબ્દો છે એ કોટ કરે છે. ભાઈ શંકરાચાર્યજીનું વાક્ય શું છે? પરલોક ભયમ યસ્ય નાસ્તિ મૃત્યુ ભયં તથા તસ્યાત્મજ્ઞાનસ્ય શોચ્યાહ સ્યુઃ સબ્રહ્મેન્દ્રાપીશ્વરાઃ. મૃત્યુ ભયમ, એક નંબર યસ્ય, યસ્ય પરલોક ભયમ નાસ્તિ તથા મૃત્યુ ભયમ સબ્રહ્મેન્દ્રાઃ ઈશ્વરાઃ અપી તસ્ય આત્મજ્ઞાનસ્ય શોચ્યાઃ સ્યુઃ. બહુ મોટું વાક્ય છે ભાઈ, બહુ મોટી વાત કરી. તો બ્રહ્મજ્ઞાનીઓને મૃત્યુ ભયમ તથા પરલોક ભયમ નાસ્તિ. યસ્ય નાસ્તિ પરલોક ભયમ તથા મૃત્યુ ભયમ નાસ્તિ. ભાઈ પરલોકનો જેમ ભય નથી આત્મજ્ઞાનીઓને. એ બહુ સરસ વસ્તુ છે. આત્મજ્ઞાનીઓને પરલોકનો ભય કેમ નથી? પરલોક એટલે શું? મૃત્યુ પછી એની વાત, કે હવે એનું અંતિમ મૃત્યુ છે એટલા માટે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. બ્રહ્મલોકેષુ પરાંત કાલાઃ. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા સંન્યાસ યોગાદ યતેય શુદ્ધ સત્વાઃ તે બ્રહ્મલોકેષુ. એ બ્રહ્મલોકમાં જવાની વાત નથી, પણ હવે પરાંત કાલા, એમણે તો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો આત્મજ્ઞાનથી. સંન્યાસ યોગ યતય શુદ્ધ સત્વાહ, એણે પોતાના અંતઃકરણને શુદ્ધ કર્યું આત્મજ્ઞાનથી, જેમણે બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેનૈકે અમૃતત્વમાનસ્યુઃ પરેણનાકં નિહિतं ગુહાયાં વિભ્રાજતે યદ્યતયો વિશન્તિ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા સંન્યાસ યોગ દ્વારા.
તો જેણે આ પ્રકારે સ્થિતિ પ્રાપ્ત કરી છે તો પરલોકનો ભય તો ક્યાંથી હોય? મૃત્યુ એમના માટે, જે અજ્ઞાની મનુષ્ય માટે મૃત્યુ દુઃખની વાત છે. અને એ મૃત્યુ કંઈ અંતિમ મૃત્યુ નથી. આ મૃત્યુ, આ દેહનું મૃત્યુ થાય પછી વળી પાછો નવો જન્મ, વળી પાછું બીજું મૃત્યુ, એમ મૃત્યુની પરંપરા ચાલે. જ્યારે આ તો પરાંતકાલે, એમનો આ અંતકાળ કેવો છે? પરાંતકાળ. એટલે આ મૃત્યુ અંતિમ મૃત્યુ છે, પછી એનું કોઈ મૃત્યુ જ નથી. જે પ્રકારે લોકો જીવન જીવ્યા છે, જે તપશ્ચર્યા, જે જ્ઞાનની તપશ્ચર્યાથી જે બ્રહ્મનિષ્ઠ બન્યા, એ મહાત્માઓ માટે આ પરાંતકાળ છે. આ મૃત્યુ જ નથી. એટલે પરલોકનો તો ક્યાં પ્રશ્ન જ રહ્યો? પરલોક ભયમ નાસ્તિ મૃત્યુ ભયમ તથાપિ ન. મૃત્યુ તો આપણે એને મૃત્યુ કહીએ છીએ, અને પરાંતકાલ પણ તો જ કહીએ છીએ મૃત્યુને ધ્યાનમાં રાખીને. પણ એ લોકો માટે તો મૃત્યુ જ નથી. આત્માનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું એ તો સમજે છે કે ભાઈ મૃત્યુ નામની વસ્તુ જ નથી. કોઈ જન્મય નથી ને મૃત્યુ જ નથી. કોઈનું નથી ખરેખર તો. કોઈનો જન્મ નથી ને કોઈનું મૃત્યુ નથી. આ ખરેખર તો જ્ઞાન છે. માટે આવા જ્ઞાનમાં જે નિષ્ઠ હોય તો એને પરલોકની તો જેમ ચિંતા નથી, એ મૃત્યુનો ભય ના જ હોય. પરલોકનો ભય ના હોય તો મૃત્યુનો ભય પણ ના હોય. એટલે હવે એમને તો ખરેખર આ ઇન્દ્રની ને બ્રહ્માજી ને એ બધા પણ એમને માટે કેવા છે? તો કે એ લોકો શોચ્યા, શોકનો વિષય છે. બ્રહ્મા તથા ઇન્દ્ર સહિત દેવતાઓ પણ આ જે આત્મજ્ઞ પુરુષ છે એના માટે શોચ્ય રૂપ હોય છે. એટલે કે એ લોકોએ ફરી જન્મવાના, ફરીને જ્યાં સુધી એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું ત્યાં સુધી મુક્ત ના થાય. એટલે આ તો એ કઈ રીતે વાત કરે છે? જેમ નચિકેતાને યમરાજા કહેતા હોય છે. યમરાજા કહે છે કે નચિકેતા, તું મારા કરતાં વધારે ચડિયાતો નીકળે, મને તારી ઈર્ષા આવે છે. કેમ? તો કે તે આત્મજ્ઞાન સિવાય કશી વસ્તુની માગણી નથી કરી જીવનમાં, અને તું દ્રઢ રહ્યો તારા નિશ્ચયમાં. જ્યારે હું આત્મજ્ઞાનને પસંદ ના કરી શક્યો, એટલે મેં ઉપાસનાઓ ચાલુ રાખી, અને એ ઉપાસનાનું ફળ હું અત્યારે પ્રાપ્ત કરી રહ્યો છું, ભોગવી રહ્યો છું. કેમ? તો કે મને એ ફળમાં રસ હતો, એ પદમાં રસ હતો, એટલે મેં ઉપાસનાઓ કરી. ઉપાસનાના ફળ રૂપે મને આ યમલોકનું રાજ્ય પ્રાપ્ત થયેલું છે, અને હું ત્યાં સુધી હઈશ જ, એટલે આ પદ ભોગવીશ જ, ભોગવવું જ પડશે, કારણ કે મેં એ પ્રકારે પુણ્ય કરેલું હતું, અને આ મારી કામના હતી, મારી ઈચ્છા હતી. તો નચિકેતા, તે કોઈ એવી ઈચ્છા રાખી જ નહીં, અને પૂર્ણ વૈરાગ્ય બતાવીને કેવળ આત્મજ્ઞાન ની ઈચ્છાને તું વળગી રહ્યો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના સંકલ્પને તું વળગી રહ્યો, તો નચિકેતા તું ખરેખર ઘણો આગળ છે, મહાન છે, વૈરાગ્યવાળો છે. એ દ્રષ્ટિએ અહીંયા કહ્યું કે ભાઈ જે આત્મજ્ઞાની છે એના માટે તો આ બધા દેવી દેવતાઓ પણ શોચ્ય છે. શોચ્ય એટલે શું? ફરીને એમણે જન્મ લેવો પડે, અથવા તો જ્યાં સુધી આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ લોકો મુક્તિ નહીં મેળવી શકે. હવે જે ઇન્દ્રના શબ્દો તમામ જાનીહી, એના વિશે આગળ વિચાર ચાલે છે. હવે એ આખી પ્રક્રિયા શરૂ થાય છે, આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાની પ્રક્રિયા. જેમ તૈત્તરીય ઉપનિષદની એક પ્રક્રિયા છે,
કેવી રીતે સ્થૂળથી સૂક્ષ્મ તરફ લઈ જવું. ગીતામાં પણ આ પ્રક્રિયા છે, કઠોપનિષદમાં પણ એ પ્રક્રિયા છે કે ભગવાન કેવી રીતે આપણી બુદ્ધિને ધીરે ધીરે આત્માની નજીક લઈ જાય. કે સૌથી વધારે સ્થૂળ કોણ છે, તો વિષય, જગતના વિષયો. પછી એના કરતાં સૂક્ષ્મ કોણ છે, નજીક કોણ છે, તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયેભ્યઃ પરાયર્તાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ. પછી એનાથી વધારે નજીક મન છે. મનથી મનસસ્તુ પરા બુદ્ધિ. મનથી સૂક્ષ્મ કોણ છે, તો કે બુદ્ધિ. અને આત્મા કોણ છે, તો કે બુદ્ધિથી પણ પર. ત્યારે ઉપનિષદમાં અન્યોંતરાત્મા, પ્રાણમય, એવી રીતે ક્રમ શરૂ થાય. પછી અન્યોંતરાત્મા મનોમય, અન્યોંતરાત્મા વિજ્ઞાનમય, એનાથી એ વધારે સૂક્ષ્મ તો કે આનંદમય. એવી રીતે અહીંયા મામ જાનીહી એ કયા પછી, એટલે ખરેખર તો મારા આત્મ સ્વરૂપને જાણ એ ઉપદેશ છે, પણ એની એક પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે. તો 31મા શ્લોકમાં કહે છે, મામ જાનીહિ તેવમ ઇન્દ્રસ્વાત્મજ્ઞાને પ્રવર્તિતમ પ્રાણોસ્મિત્યાદિ વાક્યેન તસ્મૈ તત્વમવોચત. મામ જાનીહિ ઇત્યેવમ ઇન્દ્રઃ સ્વાત્મજ્ઞાને પ્રવર્તિતમ પ્રાણઃ અસ્મિ ઇતિ આદિવાક્યેન તસ્મૈ તત્વમ અવોચત. હવે પ્રતર્દનને કેવી રીતે ઉપદેશ શરૂ થાય છે, તો મામ જાનીહિ ઇતિ, મને જાણ એવું કયા પછી, એટલે આત્માને જાણવાનું છે એવું કયા પછી. મામ જાનીહિ એનો શું, ઇન્દ્ર તારે પણ તારા આત્મ સ્વરૂપને જાણવાનું છે. મામ જાનીહિ એટલે મારું આત્મ સ્વરૂપ છે જે તારાથી અભિન્ન છે, સૌ કોઈથી અભિન્ન છે, એવા આત્માને જાણ. તો સ્વાત્મબોધો હિ હિતતમઃ, આ આત્માનું જ્ઞાન જે છે એ જ હિતતમ છે. તો એવું કયા પછી હવે ઇન્દ્ર ને જરૂરી છે કે ઇન્દ્ર એને સમજાવે કે કેવી રીતે આત્માને જાણવો. તો સ્વાત્મજ્ઞાને પ્રવર્તિતમ, તો હવે ઇન્દ્ર શું કરે છે, તમ એટલે આ પ્રતર્દનને આત્મજ્ઞાન તરફ વાળે છે. આત્માને જાણવા માટે એક જ ઉપાય છે કે આપણી બુદ્ધિને આત્મા તરફ વાળીએ. બધી સાધનાઓ એના માટે જ છે. છેવટે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મમાં વ્યક્તિ માનતી હોય અને કોઈ પણ ઉપાસના, કોઈ પણ સાધનાનું આલંબન વ્યક્તિ લેતી હોય, તો છેવટે એ બધી ઉપાસનાઓ કો, સાધનાઓ કો, ચિંતન મનન કો, એ બધાની પાછળનું તાત્પર્ય એક જ છે કે આપણે આપણા મન બુદ્ધિને આત્માની તરફ વાળીએ. આવી કેમ જરૂર છે, તો વેદાંતનું અધ્યયન કરનારા લોકોને ખબર હોય કે ભાઈ અનાદિકાળથી આપણી બુદ્ધિને આપણું મન જે છે એ અનાત્માની ઉપાસના કરી રહ્યું છે. અનાત્મા એટલે જે ખરેખર તો જેનું અસ્તિત્વ જ નથી, જે કલ્પના માત્ર છે, અંત તો ગત્વા. કોઈ એમાં સાર હોય, કોઈ પણ એમાં સત્યતા હોય તો જુદી વાત છે. જે નરી કલ્પના જ છે, એવી અનાત્માની ઉપાસના જીવનમાં થઈ રહી છે સર્વત્ર, અને માટે દુઃખ છે. ક્યાંકથી કોઈકને અનાત્માની ઉપાસનાથી કોઈકને શાંતિ મળતી હોત, મુક્તિ મળતી હોત તો જુદી વસ્તુ હતી. काहे रे ढूंढे बंदे मैं तो तुझ में, अतो तो कपड़ा ढूंढे सूत, लहर ढूंढे लहर को, कपड़ा ढूंढे सूत, जीव ढूंढे બ્રહ્મ કો, તીનો ઉત કે ઉત. એટલે જે અનાત્માની ઉપાસના દ્વારા
ઈચ્છીએ છીએ શું એ જોવાનું છે. એવું હોત કે કોઈકને અનાત્માની ઉપાસના કરવાથી સારું લાગે તો ચલો ભલે એ લોકો એ દિશામાં જાય, અને એમાંથી કોઈકને જ એવું હોય કે ના ના મારે આત્માની ઉપાસના કરવી છે તો એ લોકો આત્માની ઉપાસના કરે. આવો ઉપદેશ નથી. શું કેમ પ્રાપ્ત કરવું એવો ઉપદેશ જ નથી ખરેખર. તો ઉપનિષદનો ઉપદેશ તો આટલો જ છે કે તમે અનાત્માની ઉપાસના જે કરી રહ્યા છો એ તમે તમને ગુમાવી રહ્યા છો. તમે તમારા સ્વરૂપથી દૂર જઈ રહ્યા છો. તમે ઉપાસના ખરેખર અનાત્માની નથી કરી રહ્યા. તમે ઉપાસના શાંતિની, પ્રેમની, મુક્તિની એને ઝંખો છો. ઉપાસના એટલે શું? તમારી ઝંખના. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. તો આ જે આપણી ઝંખના છે, પ્રાર્થના છે, ખરી પ્રાર્થના આપણી આ જ છે. પણ એ પ્રાર્થના પૂરી કરવા માટે આપણે જીવનમાં બધી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, પણ કઈ રીતે? ખોટી દિશામાં. ઉપાસના અંદરથી શાંતિની જ છે, મુક્તિની જ છે, પ્રેમની છે, પણ રસ્તો ખોટો છે. એટલે અનાત્માની અંદર તમે આત્માને શોધી રહ્યા છો. શોધનાર કોણ છે? આત્મા. કોની શોધ ચાલે છે? આત્માની. જીવ ઢૂંઢે બ્રહ્મ કો. પોતે પોતાના જ શોધી રહ્યો છે. ગોતે એ પોતે. જવાબ એ છે કે ભાઈ જેને ગોતે છે એ કોણ છે? તો કે જે ગોતી રહ્યો છે એ જ છે. જે ગોતે છે એ પોતાના જ ગોતી રહ્યો છે, એને ખબર નથી. એટલે હું શું કામ જગતની ઉપાસના કરું છું? હું જગતની ઉપાસના હું નથી કરતી. ઉપનિષદ સમજાવે છે કે તમે જગતની ઉપાસના નથી કરી રહ્યા. તમે ખરેખર આત્માની ઉપાસના કરી રહ્યા છો. તો પછી આત્મા તરફ જુઓ. તમારે આત્માની જ ઈચ્છા છે. આત્માની ઈચ્છાવાળા છો, પૂર્ણતાની ઈચ્છાવાળા છો, પ્રેમની ઈચ્છાવાળા છો. તો પછી એ બધો જેનો ધર્મ છે તમે એની ઉપાસના કરો. આત્માની ઈચ્છાવાળા છો તો આત્માની ઉપાસના કરો. અનાત્માની ઉપાસના શું કામ કરો છો? અનાત્મા હોય તો બરાબર છે. અનાત્મા નામની કોઈ વસ્તુ પણ નથી. એટલે ઉપનિષદ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો હવે જેની ઉપાસના હું કરું છું એ મને સમજાવવું જોઈએ ને કે હું જેની ઉપાસના કરું છું એવું કશું છે જ નહીં. અનાત્મા નામની કોઈ વસ્તુ જ નથી. અનાત્મામાં હું આત્મા શોધું છું. એટલે તો અનાત્મા નામની વસ્તુ નથી, અને બીજું એને શોધવાની જરૂરવાળા પણ આપણે નથી. આ બંને પ્રશ્નો જ્યારે સમજાય આપણને તો પછી આપણું જીવનમાં જે રસ્તો છે ને એ યોગ્ય રસ્તો આપણને મળે, યોગ્ય દિશા મળે આપણને જીવન જીવવાની. કે તો પછી મારે કઈ સમજથી મારું જીવન જીવવું જોઈએ. બસ સમજ બદલવાની છે. અને આપણા કર્મો જે થાય છે ભલે થાય. એ કર્મો નકામા નથી જવાના. કે પ્રેમ આપણો બીજા માટે આપણે કામ કરીએ તો કંઈ નકામા નથી જવાનું. બીજું કોઈ છે જ નહીં. પણ હવે મારે બીજેથી કશું મેળવવાની જરૂર નથી. કોઈ પ્રયોજન નથી. એ સમજાવવું જોઈએ. પ્રયોજન એક જ છે, આત્માને ઓળખવો, આત્માની ઓળખ, આત્માને જાણવું. જાણવાની રીત કઈ છે? તો કે તમે ધીમે ધીમે તમારા વ્યક્તિત્વને અંતર્મુખ બનાવો. બહિર્મુખ છે એમાંથી અંતર્મુખ બનાવો. કારણ કે આત્માને જાણવાનો છે ને રસ જાણવા. રસ શેમાં છે? શું જાણવામાં? અનાત્માને. સંસ્કારો શેના છે? તો કે અનાત્માના. અનાત્માને મેળવવાના, અનાત્માને ઓળખવાના, અનાત્માને ભોગવવાના, અનાત્માને પ્રાપ્ત કરવાના. રાગ દ્વેષ આ બધા દ્વારા આપણે અનાત્માની સાથે જ જોડાયેલા છે. તો કેમ હવે જે અનાત્મા એટલે આવું અનાત્મા નામનું કોઈ તત્વ જ નથી ખરેખર. તો જ્યારે સમજાય ત્યારે પણ હું આ મારા સંસ્કારોમાંથી તો મારી જાતને છોડાવું. અને કઈ રીતે છોડાવું? તો કે મારી બુદ્ધિને. બુદ્ધિનું કામ છે જ્ઞાન પ્રાપ્ત કરું. તો મારી બુદ્ધિને હું અંતર્મુખ બનાવું. ઇન્દ્રિયો એની મદદે છે હંમેશા. તો ઇન્દ્રિયોના સમૂહને બુદ્ધિના માર્ગદર્શનથી અને મનની લાગણીઓને એને પણ બુદ્ધિના માર્ગદર્શનથી ધીરે ધીરે હું આત્મ કેન્દ્રિત કરું, આત્માની તરફ વાળો. આ બહુ જ ભગીરથ પ્રયત્ન માંગી લે છે.
કદાચ ભલે ને અનેક જન્મો લાગે, પણ જ્યારે આ કામમાં આપણે સફળ થઈશું ત્યારે જ આપણને શાંતિનો અનુભવ થશે. એટલે એવો કોઈ મહાન વૈરાગ્ય અને મહાન તપશ્ચર્યાની જરૂર જ નથી. ખરેખર તો આવું કરવું એમ જ તપશ્ચર્યા. જે જરૂરી નથી એમાં રસ ના લેવો, એને મહત્ત્વ ના આપવો, અને જે મહત્ત્વનું છે એની આરાધના કરવી. તો ભગવાન તો હંમેશા ઉપલબ્ધ છે મદદ કરવા. બધા રસ્તાઓ પણ છે, કેટલી સાધનાઓ પણ છે. એટલે બધો પ્રેમ જે અનાત્મા માટે છે, બધો પ્રેમ આત્મા તરફ વળે એવું શક્ય બનાવો. એટલે ઇન્દ્ર હવે ધીરે ધીરે આત્મ તરફ વાળે છે. પ્રતદનને તો વાળે જ છે, ધીરે ધીરે આપણને પણ વાળે છે. આત્માભિમુખ કેમ બનવું એની પ્રક્રિયા શરૂ થાય છે. તો હવે અન્યોંતર આત્મા, તો અહીંયા સીધી પ્રાણની વાત કરી. પ્રાણ અસ્મિ ઇત્યાદિ વાક્યને તસ્મૈ તત્વમ અવોચત મામ જાની. એટલે શું? તો કે હવે મારા પ્રાણને જાણતું. મને ઓળખ. મામ જાની પ્રાણહમ અસ્મિ. હું કોણ છું? તો કે હું પ્રાણ છું. પ્રાણ અસ્મિ ઇત્યાદિ વાક્યના, એટલે હવેના શ્લોકમાં જે વાક્ય છે કે હું મામ જાની એટલે કોણ? પ્રાણહમ અસ્મિ, હું પ્રાણ છું. એ દ્વારા ભાઈ હું આત્મા છું એ બરાબર છે, પ્રાણ છું તો કે ધીરે ધીરે પ્રાણમાં અહમભાવ જે છે એને ઓળખો, અને એમ કરતાં કરતાં આત્મા સુધી આપણને દોરી જવા. આગળ આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.